हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम मेराज नी रात्रे मेराज करी ने सवारे आव्या ने तो चेहरानी अंदर ई लचक अने ई खूबसूरती ई सुंदरता हती। एक अनाथ अने गुलाम दीकरी माटीना वासणनी अंदर दूध लई अने पोताना मालिक माटे दूध लई अने जाती हती अने हुजूरना ऊपर एनी नजर पड़ी गई। ए भाई कदमों में जबी को रहने दो, चेहरे का तसव्वुर मुश्किल है, जब चांद से रोशन एड़ी हो फिर रुखसार का आलम क्या होगा। हुजूर ऊपर नजर पड़ी गई, हुजूर ने जोती रही जोती रही जोती रही जोती रही ए नानी एवी अनाथ दीकरी अने एने ठोकर लागी ने एनो काचो माटीनो वासण પડ્યો છે, दूध ઢોરાઈ ગયો અને દીકરી રોવા લાગી। મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે જોયું કે દીકરી રોવે છે। મારા નબીએ સંસારને દીકરીથી પ્યાર કરતા શીખવાડ્યું છે। આકાએ રોતી દીકરીના માથે હાથ મૂક્યો અને કીધું દીકરા ના રો, કેમ રોવે છે, કેમ ગમગીન થઈ ગઈ। ई દીકરી જેની આંખમાં આંસુ હતા હુજૂરને જોઈ અને થોડીક હિંમત ભેગી થઈ, થોડીક મુસ્કુરાહટ થઈ અને કહેવા લાગી એ હસીનો જમીલનો જવાન, આપના ચહેરામાં ઈ લચક અને આપના દીદારમાં ઈ મજા છે કે બસ હું જોતી રહી તો જોતી જ રહી। અને રોવું એમ આવે છે કે જે દૂધ ઢોરાઈ ગયું છે ને ઈ મારા માલિકનું મારા શેઠનું ખાસ દૂધ હતું, હવે મારો શેઠ મને મારી મારીને તોડી નાખવાનો છે, મારા શરીર ઉપરથી ચામડો અને હડ્ડી અલગ કરી નાખશે। મારા આકાએ જ્યારે ઈ દીકરીની પીડા સાંભળી ને તો મારા આકાએ કીધું દીકરી રો ના, તારા માલિકથી હું એને કિંમત અદા કરી દઈશ, હું તારી સિફારિશ કરીશ, તું રોતી નહીં। અને હુજૂર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ને લઈને આવી યહૂદીના દરવાજે, અને ઈ યહૂદી પણ એવો જે હુજૂર પાક થી દુશ્મની રાખતો હતો અને વિરોધમાં રહેવા વાળો। આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહે છે આ ઘરનો જે માલિક છે મારો શેઠ છે, મારો આકા છે, મારી સિફારિશ કરી દિયો, આપની ખૂબ મહેરબાની થશે। ઈ દીકરીએ દરવાજો વગાડ્યો, માલિક બહાર આવ્યો, આ દીકરીની કોઈ ગલતી નથી, હું ત્યાંથી નીકળ્યો, બસ ઈ મને જોવામાં ગુમ થઈ ગઈ। આ વાત સાંભળી અને યહૂદીએ દરવાજો બંધ કરી લીધો, દીકરીની શ્વાસ અટકાઈ ગઈ અને કહેવા લાગી એ હસીનો જમીલનો જવાન, હવે મારો શેઠ મને મારશે તો નહીં ને। એણે દરવાજો બંધ કરી લીધો, એના ચહેરા ઉપર થોડુંક જલાલ હતું, થોડુંક ગુસ્સો હતો। થોડીક વાર પછી ઈ યહૂદીએ દરવાજો ખોલ્યો છે, હાથમાં એના કિતાબ છે અને કિતાબ જોતો જોતો કહે છે શું તમારું નામ મોહમ્મદ છે। મારા આકાએ કીધું હા મારું નામ મોહમ્મદ છે। એ યહૂદી કહેવા લાગ્યો તમે મેરાજમાં જઈને આવી ગયા છો કે હવે જવા વાળા છો? કીધું ના, હું કાલ રાતના જ મેરાજમાં જઈને આવ્યો। વાત શું છે? એને કીધું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ। મારા આકાએ કીધું તને કઈ વાતે કલમો પડવા ઉપર મજબૂર કર્યું? ઈ કહેવા લાગ્યો કે એ મુહમ્મદુર રસૂલુલ્લાહ, અલ્લાહના પેગમ્બર મૂસા અલૈહિસ્સલામ ઉપર આ તૌરાત કિતાબનો નુઝૂલ થયો હતો અને તૌરાત કિતાબની અંદર સાફ સાફ લખ્યું છે કે આખરી નબી જ્યારે સંસારની અંદર આવશે ને અનાથ અને યતીમ બચ્ચાઓથી એટલો પ્યાર કરતા હશે કે એમણે અગલી રાત નબીઓની આખર નમાઝ પઢાવી હશે અને સવારે અનાથ દીકરીની સિફારિશ કરવા માટે દુશ્મનના દરવાજે જઈને ઊભા રહી જવાના છે। પણ અખલાક એવા, વ્યવહાર એવો અને એવી એવી શાન કે અનાથ અને યતીમ દીકરીની સિફારિશ કરવા માટે દુશ્મનની દહેલીઝ ઉપર ઊભા રહી જશે। હું ગવાહી દઉં છું કે આપ અલ્લાહના સાચા નબી છો। આ વાત સાંભળી અને ઈ 14-15 વર્ષની દીકરી પણ મારા આકાને કહે છે કે યા રસૂલલ્લાહ હવે તો કલમો પડાવી અને મને પણ મુસલમાન બનાવી। આકા મૌલા જ્યારે એને કલમો પડાવ્યો ને એ યહૂદી કહેવા લાગ્યો કે મેં આ દીકરીને આઝાદ કરી દીધી। અલ્લાહુ અકબર। મારા આકાએ કીધું તમે આઝાદ તો કરી દીધી પણ આ ક્યાં જશે અને કોણ આને સંભાળશે અને કોણ આને રાખશે?
અલ્લાહુ અકબર મારા આકાને કહે છે આકા અગર ઇજાઝત દ્યો ને તો હું આને દીકરી બનાવી અને ઘરમાં રાખવા માંગુ છું